જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ દસ વ્લોગમાં. હું છું તમારો મિત્ર સંજય વાઘેલા. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે ફરી વાર આવી રહ્યા છીએ ખોડિયાર રાજપરા, જ્યાં આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીશું. તો વિડીયોમાં બના રહેજો, ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જય ખોડિયાર જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો, રાજપરા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે, જે ભાવનગરથી 18 કિલોમીટર અને સિહોરથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. જે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. અને મિત્રો, દર રવિવારે અને મંગળવારે શક્તિપીઠ જેવા તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે મિત્રો. અને અહીં ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના આ શ્રી ખોડિયારમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે મિત્રો. તો મિત્રો, આપણે અહીં તમે જોઈ રહ્યા છો, આ સેલ્ફી પોઈન્ટ છે. અહીં બધા ફોટાઓ પાડતા હોય છે મિત્રો. અને આપણે અહીંથી આગળ માતાજીના દર્શન કરવા જઈશું મિત્રો. તમે જોઈ રહ્યા છો, અહીં માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે મિત્રો. અને અહીં શ્રી ખોડિયારમાં પણ હાજર છે મિત્રો. મિત્રો, આપણે અહીંથી ખોડિયારના દર્શન કરવા જઈશું મિત્રો. મિત્રો, આપણને અહીંથી શૂટિંગ કરવાની મનાય છે, તેથી આપણે તમને અહીં દૂરથી જ માતાજીનું દર્શન કરીશું મિત્રો. આપણે તમે જોઈ રહ્યા છો મિત્રો, આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે, જે આપણે આગળ જોઈશું મિત્રો, જેને તાતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. તેથી આ મંદિર તાતણીયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે મિત્રો. અને મિત્રો, આ મંદિર સો તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1914ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સ્મારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા. આ મિત્રો, તાતણીઓ ધરો છે મિત્રો, તે તમે જોઈ રહ્યા છો.
મિત્રો તાતણિયા ધરાના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ જઈશું અહીંથી. તો મિત્રો આપણે અહીં માતાજીને લાપસી કરવામાં આવશે પ્રસાદી. આપણે અહીં લાપસીની પ્રસાદી પણ લઈશું મિત્રો. જય શ્રી ખોડિયાર. તો મિત્રો ફરીવાર આ ખોડિયાર મંદિર રાજપરા ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રાજપરા ગામે આવેલું છે, જે ભાવનગરથી 18 કિલોમીટર અને સિહોરથી માત્ર 4 કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આવેલું છે આ ખોડિયાર માતાજીનું મંદિર. તો મિત્રો અહીં દર રવિવારે અને મંગળવારે ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો આવે છે અને માતાજીના દર્શનનો લાભ લેશે મિત્રો. તો તમે પણ અહીં આ શ્રી ખોડિયારમાંના દર્શનનો લાભ જરૂરથી લેજો મિત્રો. મિત્રો રાજપરા ખોડિયાર, જેને તાતણિયા ધરાવાળી ખોડિયારમાં તરીકે પણ ઓળખાય છે મિત્રો. તો વિડીયો શેર કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો, અને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જય ખોડિયાર જરૂરથી લખજો મિત્રો. તો આજના બ્લોગમાં આટલું જ મિત્રો. ફરી મળીશું આગળના બ્લોગમાં. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો મિત્રો. તો જય ખોડિયાર, જય માતાજી મિત્રો.